ગારિયાધાર શહેરના ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં સીતાફળની ખેતી કરી. ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યના ખેડૂતો હવે પરંપરાગત પાક છોડી બાગાયતી પાકોનું વાવેતર કરવા લાગ્યા છે, જેમાં જામફળ, સીતાફળ, ડ્રેગન ફ્રૂટ, નારિયેળી જેવા અલગ અલગ બાગાયતી પાકોનું વાવેતર કરી ખેડૂતો તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. ખાસ કરીને કેટલાક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી તેમાં અલગ અલગ બાગાયતી પાકોનું વાવેતર કરી રહ્યા છે. મારું નામ આખું નામ કેશુભાઈ ભીમજીભાઈ કાતરોડિયા, ગામ ગારિયાધાર, હાથસરિયા રોડ ઉપર મારું ફાર્મ આવેલ છે. તો એની અંદર મેં 8 સીતાફળ કર્યા છે અને આ 6થું વર્ષ છે. 3 વર્ષથી મારે આમાં ઉપજ આવે છે. પહેલા વર્ષે 20,000ની આવી હતી, ગયા વર્ષે 35,000ની. પણ મને એવું બેસે છે કે 60,000 રૂપિયાની ઉપજ આવી જાય છે. એમાં એવું છે ભાઈ, શરૂઆતમાં 70થી 80 રૂપિયાના કિલો જશે અને પછી માર્કેટમાં જાય તો ભાવ દેતા જ નથી, તો એ આપણને 35-40 રૂપિયા ભાવ આવશે. આની માવજત કેવી રીતે રાખો છો? આની માવજતમાં કાંઈ નહીં, આને ઓર્ગેનિક આપણે ગૌમૂત્ર ને છાણ પાયા કરવાનું, બાકી આને કોઈ દવા કે કોઈ વસ્તુ આવશે નહીં. ખાતર દવા તરીકે શેનો ઉપયોગ કરો છો અને રોગ જીવાત આવે તો નિયંત્રણ કેવી રીતે મેળવો? આ સીતાફળની અંદર માનો કે રોગ જીવાત લગભગ 100% આવે જ નહીં અને કોઈ દવા છાંટતા નથી. અને ગૌમૂત્ર અને આંકડાનું પાણી અને છાણ ગાયનું એ અમે હારી પાણીની સાથે પાઈ દઈએ. પ્રાકૃતિકથી ફળ મોટું થાય. એવું થયું ને કે કોરોના વખતમાં છોકરાઓ સુરત કહેવાય કે આપણે એટલું બગીચો બનાવો, ખેતી કરો, તો આપણા છોકરાઓ આપણે સારી વસ્તુ ખાઈશ કરતા અને શિયાળામાં ઘઉં ને આ તે બધું એવું કરતા. એને આ 5-6 વર્ષ છે એ બધું બંધ કરી દીધું. બસ હવે ગાયની નીણ અને આ સીતાફળ, જમરૂખ, બોરડી છે, બાકી આંબા છે, અંજીરના છોડવા છે, એવું બધું ઘરે ખાઈએ એટલું કરીએ છીએ અને બાકી આ વેચાણમાં આવે. કેટલા વીઘામાં પ્રાકૃતિક ખેતી કરો છો? 2.5 વીઘામાં છે મારે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરમાં રહેતા આ ખેડૂત, જે અગાઉ રાસાયણિક ખેતી કરતા હતા, તેમાં કપાસ, મગફળી જેવા પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા. પરંતુ કોરોના સમયે તેઓના સંતાનો વતન પરત આવ્યા હતા. તે સમયે તેઓએ બાગાયતી પાક અને પ્રાકૃતિક ખેતી કરવા અંગે ખેડૂતને જણાવ્યું હતું, જેથી તેઓ હાલ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમાં 60 જેટલી સીતાફળીનું વાવેતર કર્યું છે, જેમાં છેલ્લા 3 વર્ષથી પોતે ઉત્પાદન મેળવી રહ્યા છે. ખેડૂતે જણાવ્યું કે દર વર્ષે આ ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે. આ વર્ષે મને આશા છે કે આ ફક્ત 60 છોડમાંથી 60,000 કરતાં પણ વધુનું ઉત્પાદન મળી રહેશે.